જો આપણે લાસ્ટ લેક્ચરની અંદર ઓક્સિડેશન પ્રક્રિયાથી આપણે રેડોક્સ પ્રક્રિયાનું સંતુલન શીખ્યા. તો બીજા નંબરનો જે પ્રકાર બાકી રહી ગયો હતો એ છે અર્ધ પ્રક્રિયા. આન્સર સેમ જ આવશે, રેડોક્સ પ્રક્રિયાનું સંતુલન સરખું જ આવવાનું, રીત જુદી જુદી છે. બરાબર? તો આપણે બીજા નંબરની રીત આજે શીખી રહ્યા છે, રેડોક્સ પ્રક્રિયાનું અર્ધ પ્રક્રિયાને આધારે સંતુલન કેવી રીતે કરવું. આમાં પણ 5 સ્ટેપ છે. ઓક્સિડેશન પ્રક્રિયા શીખે એમાં પણ 5 સ્ટેપ હતા. તો વારાફરતી આપણે એક એક સ્ટેપ જોઈએ. મેં એ જ ઉદાહરણ લીધેલું છે એટલે જવાબ તમે મેળવી શકશો તો સેમ જ આવશે. અર્ધ પ્રક્રિયા પદ્ધતિથી MnO4- plus H2S gives Mn2 plus S એસિડિક માધ્યમ છે એનો ઉલ્લેખ કરેલો છે. બરાબર? જો 5 સ્ટેપમાં સૌથી પહેલું સ્ટેપ લગભગ સેમ જ છે, તત્વોના ઓક્સિડેશન આંક લખવા. અહીંયા ખાલી પહેલા સ્ટેપમાં એક વસ્તુ એડ થાય છે. પહેલા તો તત્વોના ઓક્સિડેશન આંક લખવા. 4 દુ 8 માંથી 1 જાય એટલે Mn છે એ +7 છે, આ -2, S -2, H +1 +2 0. એઝ યુઝ્યુઅલ તમે જાણો છો. હવે અહીંયા એક વસ્તુ એડ થયું, અર્ધ પ્રક્રિયા લખવી. આ સંપૂર્ણ પ્રક્રિયા છે, આપણે અડધી અડધી પ્રક્રિયા લખવાની. અડધી અડધી પ્રક્રિયા એટલે ઓક્સિડેશન અને રિડક્શન બેને જુદા કરવાના. જો અહીંયા Mn 7 માંથી 2 થાય એટલે અહીંયા શું થયું, 7 માંથી 2 થાય એટલે ઘટ્યા એટલે રિડક્શન થયું. તો રિડક્શન પ્રક્રિયા આપણે અલગ લખીશું. એટલે આ રીતે MnO4- એમાંથી Mn2+. આ કઈ પ્રક્રિયા થઈ આપણી? રિડક્શન પ્રક્રિયા. ઓક્સિડેશન પ્રક્રિયા H2S એમાંથી S, એટલે આ કઈ પ્રક્રિયા થઈ? ઓક્સિડેશન પ્રક્રિયા. બસ આ એટલા માટે જ આને અર્ધ પ્રક્રિયા પદ્ધતિ કહેવામાં આવે છે. અર્ધ પ્રક્રિયા, બે પ્રક્રિયાને આપણે ભેગીમાં હતી અને જુદી કરી, એટલે આ ઓક્સિડેશન થયું, આ રિડક્શન થયું, બેને જુદી કરી દીધી. હવે અર્ધ પ્રક્રિયામાં પરમાણુ સંતુલન એઝ ઇટ ઇઝ, એમાં બીજો જે પોઈન્ટ હતો એ સેમ પોઈન્ટ પણ અહીંયા અડધી અડધી પ્રક્રિયામાં કરવાનું છે. એટલે કે MnO4- Mn2+, H2S એમાંથી S. પરમાણુ સંતુલન એટલે Mn જેટલા છે એટલા અહીંયા હોવા જોઈએ. બરાબર? બાય ચાન્સ અહીંયા Mn એક જ છે, અહીંયા પણ એક છે. જો અહીંયા 2 હોત તો અહીંયા 2 વડે ગુણો, તો અહીંયા કુલ ઓક્સિડેશન આંક લખો. અહીંયા S એક છે, અહીંયા S એક છે. જો અહીંયા 3S હોત તો હું 3 વડે અહીંયા ગુણો. ટૂંકમાં પરમાણુનું સંતુલન કરવાનું બીજા સ્ટેપમાં, પણ અહીંયા સરખા જ છે એટલે આપણે કરતા નથી. ચલો અહીંયા ઓક્સિડેશન આંક આનો +7, આનો +2, આનો -2, આનો 0. આ બહુ અગત્યનું સ્ટેપ છે. ઓક્સિડેશન આંકને આધારે ઇલેક્ટ્રોન ઉમેરવા. એટલે જનરલી જ્યારે રિડક્શન પ્રક્રિયા હોય એટલે MnO4- બરાબર, એમાંથી Mn2+ બને. હવે આ વસ્તુ સમજો ખાસ. અને બીજી પ્રક્રિયા H2S એમાંથી S બને. હવે અહીંયા કેટલો તફાવત થયો જુઓ, 7 માંથી 2 કેટલો તફાવત થયો? 5, પણ કેવા? -5. અહીંયા 2 માંથી 0 શું થયું? +2. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. રિડક્શન પ્રક્રિયામાં 5નો ઘટાડો થયો એટલે કે એનો મતલબ ઓક્સિડેશન આંકમાં 5નો ઘટાડો તો રિડક્શન પ્રક્રિયામાં આપ સૌ જાણો છો એમ ડાબી બાજુ ઇલેક્ટ્રોન ઉમેરો થાય. જેટલા ઇલેક્ટ્રોન ઉમેરાય એટલો ઓક્સિડેશન આંક માઇનસ થાય. બરોબર? જો 7 માંથી 2 થયો એનો મતલબ એવો થયો કે 5નો તફાવત થયો. તો 7 માંથી 2 થાય એનો મતલબ રિડક્શન પ્રક્રિયામાં ડાબી બાજુ 5 ઇલેક્ટ્રોનનો ઉમેરો થયો હશે. જેમ કે Cl પ્લસ ઇલેક્ટ્રોન તો આપણે Cl માઇનસ લખીએ છીએ. એક
ઓક્સિડેશનાંક ઘટ્યો, તો અહીંયા 5 ઓક્સિડેશનાંક ઘટ્યા, એનો મતલબ અહીંયા MnO4 માં શું મેળવ્યું હશે? 5 ઇલેક્ટ્રોન ઉમેરાયા હશે, એટલે Mn2++7 માંથી +2 ઓક્સિડેશન અવસ્થા આવી. અચ્છા, 3 નો તફાવત હોય તો 3 ઇલેક્ટ્રોન ઉમેરવાના, 1 નો તફાવત હોય તો 1 ઇલેક્ટ્રોન ઉમેરવાનો, બરોબર. એવી રીતે ઓક્સિડેશનમાં શું થયું? 2 નો વધારો થયો. ઓક્સિડેશનાંક ક્યારે વધે? ઓક્સિડેશન પ્રક્રિયા હોય ત્યારે. ઓક્સિડેશન પ્રક્રિયા ક્યારે હોય? ઇલેક્ટ્રોન દૂર કરે ત્યારે. જેટલા ઇલેક્ટ્રોન દૂર કરે એટલો ચાલલો થાય. તો અહીંયા કેટલા ઇલેક્ટ્રોન દૂર થાય છે? 2 +2 થાય છે. એનો મતલબ આ બાજુ 2 ઇલેક્ટ્રોન ઉમેરાયા હશે. ક્લિયર? અહીંયા સુધી આમાં 5 ઇલેક્ટ્રોન અહીંયા ઉમેરાયા હોય તો ઓક્સિડેશન, આ રિડક્શન પ્રક્રિયા, એટલે આ ઉપરની એકચ્યુઅલી કઈ થઈ? રિડક્શન અર્ધ પ્રક્રિયા. આ કઈ થઈ? ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. તો એ તમારે એ ખબર હોવી જોઈએ કે ઓક્સિડેશન પ્રક્રિયામાં જમણી બાજુ ઇલેક્ટ્રોન ઉમેરાય અને રિડક્શન પ્રક્રિયામાં ડાબી બાજુ ઇલેક્ટ્રોન ઉમેરાય. કેટલા ઇલેક્ટ્રોન ઉમેરાય? જેટલાનો તફાવત હોય તેટલા. ક્લિયર? આ બહુ અગત્યની બાબત છે. ઓક્સિડેશનાંક સમજ્યા હશો તો આમાં તમને બહુ સરળતાથી સમજી શકશો, કારણ કે ઓલરેડી આવી પ્રક્રિયાઓ આપણે શીખી ગયા છે. રિડક્શનમાં અહીંયા ઉમેરતા હતા, ઓક્સિડેશનમાં બાદ કરતા. જેટલા બાદ કરતા હતા એટલો ઓક્સિડેશનાંક અહીંયા આગળ શું થતો? પ્લસ થતો. તો પ્લસ જ થયો ને. જો અહીંયા -2 છે આનો ઓક્સિડેશનાંક, -2 માંથી 0 થયો એટલે +2 થયો. અહીંયા +7 છે, +7 માંથી +2 થયો, એનો મતલબ 5 ઇલેક્ટ્રોન આ બાજુ એડ થાય. બરોબર? આ લખાઈ ગયા પછી હવે એ સમીકરણ આપણે અહીંયા ઉપર લખીશું, કારણ કે H અને O નું સંતુલન કરવાનું છે બંનેમાં. એટલે MnO4 ફરી અહીંયા લખીએ આપણે, -5 ઇલેક્ટ્રોન Mn2+, આ બાજુ H2S, બરોબર. આ બે સમીકરણ મેં ફરી અહીં લખ્યા. હવે અહીંયા પેલામાં છેલ્લે એન્ડમાં H અને O નું બેલેન્સ કરતા હતા. અહીંયા ચોથા સ્ટેપમાં H અને O નું બેલેન્સ કરવાનું. નિયમ એ જ, એસિડિક હોય તો એ નિયમ પ્રમાણે મેં તમને નોટ લખાઈ છે, અને બેઝિક માધ્યમ હોય તો બેઝિક માધ્યમના આધારે. અહીંયા એસિડિક માધ્યમ છે. એસિડિક માધ્યમનો નિયમ શું શીખવાડ્યો? જ્યાં O ખૂટતા હોય એકલા ત્યાં H2 ઉમેરવાના, સામે ડબલ H+ ઉમેરવાના, અને જ્યાં H ખૂટતા હોય એકલા ત્યાં H+ ઉમેરી દેવાના. બરાબર? જો અહીંયા O આ બાજુ 4 છે, એટલે આ બાજુ ખૂટે છે 4O, તો આ બાજુ હું ઉમેરીશ 4H2, તો સામે હું ઉમેરીશ ડબલ એટલે કે 8H+. ક્લિયર? તો થઈ ગયા. આ બાજુ 4O, આ બાજુ 4O થઈ ગયા, આ બાજુ 8H, આ બાજુ 8H થઈ ગયા. તો આ સમીકરણ હું આ રીતે લખીશ. માટે ફાઇનલ સમીકરણ શું થશે? હવે જો MnO4 -+5 ઇલેક્ટ્રોન +8H+ gives Mn2+ +4H2O. આપણો ફાઇનલ સમીકરણ આવ્યું ચોથા નંબરમાં. અહીંયા શું થાય છે? O તો છે જ નહીં, પણ આ બાજુ 2H, તો પેલી બાજુ 2H ઉમેરવાના મારે, તો એ તો સીધો જ ઉમેરી દઈશું 2H+ તરીકે. નિયમ આપણે શીખી ગયા છે. તો આ સમીકરણ કેવી રીતે લખાશે? તો કહે છે H2S gives S + twice electron + 2H+. મેઇન અગત્યના બે સમીકરણ આવ્યા. તો છેલ્લું સ્ટેપ બહુ સિમ્પલ છે, બહુ સિમ્પલ. હવે ઇલેક્ટ્રોનમાં આ 5 ઇલેક્ટ્રોન મેળવે છે અને આ 2 ઇલેક્ટ્રોન દૂર કરે છે, તો ના ઇન્સાફી થઈ. કારણ કે લેવર દીવર રેડોક્સમાં જેટલા ઇલેક્ટ્રોન મેળવે ને એટલા જ ગુમાવે. અહીંયા તો ઇમ્બેલેન્સ થયું. આ તો 5 મેળવે છે ને આ 2 ગુમાવે. હાઉ ઇઝ પોસિબલ? તો નોટ પોસિબલ. એના માટે પોસિબલ કરવા શું કરીશું આપણે? બંને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન કરીશું. બરાબર? તો બંને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન કરીશું તો સીધી વસ્તુ છે. અહીંયા 5 ઇલેક્ટ્રોન છે ને અહીંયા 2 ઇલેક્ટ્રોન છે. બંને સંખ્યા સમાન ક્યારે થાય? તો આ પ્રક્રિયાને હું 2 વડે ગુણી નાખું, આ પ્રક્રિયાને હું 5 વડે ગુણું, એટલે કે આ ઇલેક્ટ્રોનને હું 5 વડે ગુણું અને 2 વડે ગુણું.
તો 10 ઇલેક્ટ્રોન થઈ ગયા, તો 10 ગુમાવે ને 10 મેળવે, બેલેન્સ થઈ જશે. અને એનું બેલેન્સ કરીશું તો ઓટોમેટિક રેડોક્સ પ્રક્રિયાનું બેલેન્સ થઈ જશે. તો અહીંયા 5મા નંબરના સ્ટેપમાં શું છે? ઇલેક્ટ્રોન સંખ્યા સમાન કરવી. તો એના માટે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, એટલે આ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા એના મારે કેટલા વડે ગુણવાના? 5 વડે. આ રિડક્શન અર્ધ પ્રક્રિયા એના કેટલા વડે ગુણવાના? મારે 2 વડે. હા, હવે ગુણ્યા પછી બંને અર્ધ પ્રક્રિયાનો મારે સરવાળો કરી દેવાનો, એટલે આન્સર. બરોબર, ચલો ગુણી ડાયરેક્ટ લખીએ આપણે. બરોબર, ચલો આ પ્રક્રિયાના કેટલા વડે? જો ના ખ્યાલ આવે ને તો અહીંયા આગળ કૌંસ કરીને આગળ અહીંયા 2 લખી દેવાના, અહીંયા કૌંસ કરીને આગળ 5 લખી દેવાના, આપણને ભૂલ ના થાય, એક એક સ્ટેપ એની સાથે ગુણાય. ચલો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા 5, રિડક્શન 2 વડે, એટલે આ પ્રક્રિયા મારે 2 વડે ગુણવાના. એટલે અહીંયા હું લખું છું ટ્વાઇસ MnO4 માઇનસ 5 દુ 10 ઇલેક્ટ્રોન પ્લસ 8 દુ 16H પ્લસ gives 2 વડે ગુણીશ એટલે ટ્વાઇસ Mn અને 2 વડે ગુણીશ એટલે 8H2O. ચલો પહેલું સમીકરણ કમ્પ્લીટ. ક્લિયર? ચલો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા કેટલા વડે ગુણવાના? 5 વડે, એ 5H2S gives 5S plus 10 electron plus 5 વડે ગુણીશું એટલે 5 દુ 10H plus, અને આ બંનેનો કરવાનો સરવાળો. હેસના ઉષ્મા સંકલનના નિયમ આપણે શીખ્યા હતા. બરોબર, સરવાળો. તો સૌથી પહેલા 10 ઇલેક્ટ્રોન જશે, કારણ કે આપણે સેમ કરી દીધા. હા, હવે અહીંયા 16H પ્લસ છે, અહીંયા 10H પ્લસ છે, તો આ બાજુ 10H પ્લસ જાય, આ બાજુમાંથી કેટલા H પ્લસ વધશે? 6H પ્લસ વધશે. ચલો હવે બીજું કશું ઉડે છે? ઓકે, તો હવે લખી દઈએ સમીકરણ. પણ આપણું મેઇન સમીકરણ આન્સર આવ્યો ટ્વાઇસ MnO4, ટ્વાઇસ MnO4 માઇનસ પછી આ લખીએ આપણે 5H2S, પછી લખીએ 6H પ્લસ gives twice Mn plus 5S plus 8H2. આ આપણું સમીકરણ કમ્પ્લીટ બેલેન્સ થઈ ગયું હશે. તો આવી રીતે બેલેન્સ કરવાનું સિમ્પલ છે, બંને રીત સિમ્પલ છે. તમને આ રીત ફાવે તો આ રીતે કરી શકો, પહેલી રીત શીખ્યા, પહેલી રીત ફાવે તો પહેલી રીતથી કરી શકો. બરોબર, ચલો હવે આપણે તાળો મેળવી દઈએ. આનો ઓક્સિડેશન આંક -2 પ્લસ 0 પ્લસ 6, આનો 2 દુ 4 પ્લસ 0 પ્લસ 0, તો 6 માંથી 2 જાય પ્લસ 4, અને અહીંયા આગળ પ્લસ 4. બંને કેવા થયા? સમાન. થોડું ખીચતાથી લખવું પડ્યું છે, બોર્ડ નાનું છે, દાખલો થોડોક મોટો છે, પણ તમારે પરીક્ષાની અંદર આટલા 5 સ્ટેપની અંદર તમારે એનો આન્સર આવવો જોઈએ. બરોબર, 5 ફરી રિમાઇન્ડ કરીએ. સૌથી પહેલાં જે સમીકરણ આપણું છે, સમીકરણ લખશો, બધાનું ઓક્સિડેશન આંક લખશો. પ્રેક્ષક આયન તમને ખ્યાલ આવી જશે કે જેમાં ઓક્સિડેશન આંકમાં કોઈ ફેરફાર થતો નથી. તો આમાં જ્યાં વધે છે એને એક બાજુ લખીશું, જ્યાં ઘટે છે ત્યાં એક બાજુ બીજી બાજુ લખીશું. એટલે એક ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા થઈ, એક રિડક્શન અર્ધ પ્રક્રિયા થઈ, બંને જુદી કરી દઈશું. પછી એ બે પ્રક્રિયાઓમાં પરમાણુનું સંતુલન કરીશું. અહીંયા જરૂર નથી એટલે નથી કર્યું, પણ ફક્ત તો અહીંયા કુલ ઓક્સિડેશન આંક સાથે સંતુલન કરત. ત્યાર પછી ત્રીજા નંબરમાં આપણે રિડક્શન પ્રક્રિયા હોય તો ડાબી બાજુ એટલા ઇલેક્ટ્રોન ઉમેરીશું, ઓક્સિડેશન પ્રક્રિયા હોય તો જમણી બાજુ એટલા ઇલેક્ટ્રોન ઉમેરીશું. આ બંને પ્રક્રિયામાં H અને O નું બેલેન્સ કરીશું. એસિડિક હોય તો એ પ્રમાણે, બેઝિક હોય તો બેઝિક માધ્યમ પ્રમાણે. ત્યારબાદ આખું સમગ્ર સમીકરણ લખીશું. ત્યારબાદ બંને ઇલેક્ટ્રોનની સંખ્યાને સમાન કરીશું. એના માટે કોઈને કોઈ વડે ગુણવા પડશે. ગુણાકાર કર્યા પછી એનો સરવાળો કરીશું. ગુણાકાર કરી દીધો, હવે સરવાળો કર્યો એટલે એનો આન્સર મળ્યો. છેલ્લે તમારે આ તાળો મેળવી લેવાનો, ઓક્સિડેશન આંક સરખા આવવા જોઈએ. તો
આ તમારી જાતે 2 થી 3 વખત ગણજો, 2 થી 3 વખત પાક્કું થઈ જાય. પાછળ 5 સ્ટેપ. બરાબર. હજી એક ઉદાહરણ આપણે બેઝિક માધ્યમમાં લઉં છું, બેઝિક માધ્યમમાં સમજાવી દઉં. બરાબર. બંનેને 3-3, 4-4 વખત ગણજો જાતે. બીજા સ્વાધ્યાયમાં જે મેં તમને ઓક્સિડેશન પ્રક્રિયાઓમાં ઉદાહરણમાં તમને ઉદાહરણ અને સ્વાધ્યાયના હોમવર્ક આપ્યા હતા, યાદ હશે જ, એ જ હોમવર્ક ફરી અર્ધ પ્રક્રિયાથી કરો અને તાળો મેળવી દો બંને સમીકરણ સેમ આવે છે કે નહીં. ફરીથી સ્વાધ્યાયની અંદર જે મેં ઓક્સિડેશન પ્રક્રિયા પદ્ધતિથી તમને જે સંતુલન કરવા માટે હોમવર્ક આપ્યા હતા, મોટાભાગે ગણ્યા હશે, તો એ જ બધા જ ફરી અર્ધ પ્રક્રિયાથી ગણો. કારણ કે પ્રેક્ટિસ મે બી પરફેક્ટ. તમે પ્રેક્ટિસ સરસ તમને પરફેક્ટ બનાવશે. બરાબર. આમાં સહેજ પણ કચાશ રાખ્યા વગર વારંવાર ગણજો. જેટલી વખત ગણશો એટલી વખત એનો તમને એની ઉપર શું કહેવાય કંટ્રોલ આવી જશે. ઓકે. તો આ અર્ધ પ્રક્રિયાની પદ્ધતિ હતી. બીજું એક ઉદાહરણ લઈએ અર્ધ પ્રક્રિયાની મદદથી. P4 plus OH minus PS3 plus H2PO2 minus. બરાબર. OH શાના માટે આપેલો છે? એની ઓળખ માટે કે ભાઈ આ કયું માધ્યમ છે? બેઝિક માધ્યમ છે. એટલે એને આપણે એવું લખવાની જરૂર નથી. કારણ કે H plus OH આપણે સમજી ગયા છે કે એસિડિક બેઝિક માધ્યમ બતાવવા માટે આપે છે. એનું બેલેન્સ ઓલરેડી આપણે પાછળ કરવાનું છે. તો જનરલી આને આપણે સાયલેન્ટ ગણીશું. બરાબર. તો P4 નો ઓક્સિડેશન આંક 0. અહીંયા અધાતુ સાથે હોય ત્યારે કેવા? પ્લસ. તો પેલી બાજુ જાય તો માઇનસ. એટલે અહીંયા P નો કેટલો આવશે? -3. આનો કેટલો આવશે? પ્લસ. ફરી અધાતુ છે +1. P નો કેટલો આવશે? 2 દુ 4, 4 માંથી 2 જાય, -2 પેલી બાજુ જાય, +2 માંથી 1 જાય, +1 અને આનો -1. હવે 0 માંથી -3 થાય છે, 0 માંથી +1 થાય છે. વિષમીકરણ પ્રક્રિયા ઓળખી કાઢી હશે તમે બધાએ. ઓક્સિડેશન એ થાય, રિડક્શન થાય. બરાબર. તો અહીંયા 2 પાર્ટ પડશે. પહેલો પાર્ટ P4 માંથી PS3 લખી દઈએ. ફરી પણ P4 લખીશું. એમાંથી H2PO2 માઇનસ. તો અહીંયા 0, P નો અહીંયા -3, અહીંયા 0, અહીંયા +1. તો 0 માંથી -3 ઘટ્યા એટલે આ રિડક્શન પ્રક્રિયા થઈ, રિડક્શન અર્ધ પ્રક્રિયા. 0 માંથી 1 વધ્યા, ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા થઈ. અહીંયા સુધી ક્લિયર હશે. તો બીજા સ્ટેપમાં શું હતું? પરમાણુ બેલેન્સ કરવાનું. P4 માંથી PH3, ફરી P4 માંથી H2PO2 માઇનસ. અહીંયા P4 છે, અહીંયા 1 જ છે, તો અહીંયા 4 વડે મારે ગુણવા પડશે. અહીંયા P4 છે, અહીંયા 1 જ છે, અહીંયા પણ 4 વડે ગુણવા પડશે. ટૂંકમાં જેનું ઓક્સિડેશન રિડક્શન થતું એ તત્વનું સંતુલન કરવાનું છે બીજા નંબરના સ્ટેપમાં. તો બંને બાજુ 4P થઈ ગયા. કુલ ઓક્સિડેશન આંક લખીશું. અહીંયા 0. આ 1 નો -3 હતો, 1 નો. તો અહીંયા 4 છે તો કેટલો થશે? 12. 4 કરી 12 થશે. 1 નો 3 તો 4 હોય તો 12. અહીંયા 0. ચલો અહીંયા 1 નો 1 હતો તો 4 થયા. એ શું થયા? +4. ક્લિયર? અહીંયાથી કેટલાનો તફાવત? -12. અહીંયાથી કેટલાનો વધારો? +4. આ નંબરનું સ્ટેપ આવ્યું. ત્રીજા નંબર શું કરીશું? ઇલેક્ટ્રોન ઉમેરો. યાદ કરો, રિડક્શન હોય તો ડાબી બાજુ, ઓક્સિડેશન હોય તો જમણી બાજુ. તફાવત જેટલો. ચલો રિડક્શન છે P4.
ડાબી બાજુ ઉમેરીશું કેટલા 12 ઇલેક્ટ્રોન અહીંયા 4pH3 ફરીથી P4 4H2 PO2 માઇનસ કેટલા ઇલેક્ટ્રોન ઉમેરીશું 4 ઇલેક્ટ્રોન ક્લિયર થઈ ગયું ને +4 આવે એટલે ટૂંકમાં પ્લસ આવે તો એ કઈ પ્રક્રિયા થઈ ઓક્સિડેશન જમણી બાજુ ઉમેરીશું માઇનસ આવે તો રિડક્શન બાજુ ઉમેરીશું બરાબર કારણ કે એટલું વીજભાર અહીંયા થાય છે તો આ બંને પ્રક્રિયા મેં લખી દીધી એક ત્રીજા નંબરના સ્ટેપમાં ચોથા નંબરનો સ્ટેપ જગ્યાનો શું કામ દુરુપયોગ કરીએ બરાબર આટલી વધે છે તો ચલો હવે લઈએ ચોથા નંબરનું સ્ટેપ ચોથા નંબરના સ્ટેપમાં શું કરવાનું H અને ઓલું બેલેન્સ કરવાનું છે તો સમીકરણ લખી દઈએ પહેલા P4 + 12 ઇલેક્ટ્રોન P4 + 12 ઇલેક્ટ્રોન gives 4pH3 બરાબર ચલો હવે O તો છે જ નહીં એટલે એનું બેલેન્સ કરવાની જરૂર નથી H નું બેલેન્સ કરી દઈએ આ બાજુ H નથી આ બાજુ 4 તરી 12H છે હવે બેઝિક માધ્યમ છે એસિડિક માધ્યમ છે તૂટી ના પડતા બરોબર 4 તરી 12H છે બેઝિક માધ્યમનો રૂલ શું છે જ્યાં H ખૂટે ત્યાં તેટલા H2O સામે એટલા જ OH અહીંયા 4 તરી 12H છે જ્યાં 12H ખૂટે છે બરોબર એટલે અહીંયા લખીશું 12H2O તો સામે તેટલા જ OH માઇનસ બરોબર હવે જોઈ લઈએ આપણે 4 તરી O12 ને 12 થઈ ગયા આ 12 દુ 24 4 તરી 12 ને 12 24H થઈ ગયા બેલેન્સ થઈ ગયો ચલો બીજું સમીકરણ લઈએ P4 gives 4H2PO2 minus 4H2PO2 minus plus 4 electron चलो गणी नाखो ऑक्सीजन की जरूर पड़ी गया 4 दू 8 आ बाजू 8 ऑक्सीजन है आ बाजू नहीं तो जे बाजू जितना ऑक्सीजन वधार तेटला H2 उमेरवाना तो 4 दू 8 तो आ बाजू उमेरीश 8 H2 तो सामे तरत शू करवानुं डबल OH माइनस उमेर देवाना बराबर बेसिक नो रूल है 4 दू 8 H2 O જેટલા વધારે એટલા H2 ઉમેર્યા સામે ડબલ OH માઇનસ હવે H ગણી નાખીએ આ બાજુ 16H થયા 8 દુ 16H થઈ ગયા તો પાછા આ 4 દુ 8H વધ્યા તો હવે જે બાજુ ખૂટે તેટલા H2 તો 4 દુ 8H અહીંયા ખૂટ્યા એટલે અહીંયા તેટલા પાછા હું શું ઉમેરી દઈશ H2 સામે તેટલા જ OH ઉમેરીશ તો 8 H2O છે તો સામે હું શું કરીશ 8 OH ઉમેરી દઈશ હવે બેલેન્સ થઈ જવું જોઈએ બધા H ને O નું ચલો 16 8 દુ 16 16 ને 16 32 4 દુ 8 ને 8 16 8 દુ 16 32 થઈ ગયા ચલો હવે જો આ 8H2 8H2 H કેન્સલ કરી દઈએ એટલે સમીકરણ નાનું થઈ જાય આ બાજુ 8 OH છે ને આ બાજુ 16 છે એટલે આ બાજુ ખાલી 8 રે એવી રીતે કરી દઈએ 8 OH માઇનસ તો આ સમીકરણને આવી રીતે લખાય P4 plus 8OH minus gives 4H2PO2 minus plus 4 electron અહીંયા બધા માથાકૂટ હોય છે હા HOH માં હવે સીધું સ્ટેપ આવ્યું પાંચમા નંબરનું આ બે સમીકરણ તમે અહીંયા પણ લખી શકો છો વ્યવસ્થિત રીતે લખવા હોય તો બરોબર જો તો ભૂલ નહીં થાય પરીક્ષામાં P4 plus 12 electron gives 4pH3 gives 12OH એટલે આ રહી ગયા 12 ઇલેક્ટ્રોન રહી ગયા ને ઓકે ઉભારો નવેસરથી લખીએ જો આવું થાય તો મારે ધ્યાન રાખવાનું ઘણી વખત બરાબર P4 અહીંથી જ લખીએ ચલો P4 પ્લસ 12 ઇલેક્ટ્રોન પ્લસ 12H2 તો આ એક સમીકરણ પહેલું હતું ચલો બીજું સમીકરણ કઈ લખ્યું આપણે હા આગળ સમીકરણ P4
plus 8OH minus gives 4H2PO2 minus plus 4 electron. કયું સ્ટેપ આવે છેલ્લું? ગુણાકાર કરો. અહીં કેટલા ઇલેક્ટ્રોન છે? 12. અહીંયા કેટલા છે? 4. તો આ સમીકરણને હું કેટલા વડે ગુણીશ? 3 વડે ગુણીશ. આને ગુણવાની જરૂર નથી, 12 ઇલેક્ટ્રોન છે, બરાબર? તો અહીંયા 4 તરી 12 ઇલેક્ટ્રોન થઈ જશે. અને આપણે હવે ગુણીને આ સમીકરણ તો એનું એ લખીશું પહેલા. ચલો, P4 plus 12 electron gives 12H2O gives 4PS3 plus 12OH minus. આ બધાને આપણે 3 વડે ગુણી નાખીએ. 3 વડે ગુણી નાખીએ એટલે 3P4 plus 8 તરીકે 24OH minus gives 4 તરી 12 H2PO2 અને 12 ઇલેક્ટ્રોન. બરાબર, મેઇન સમીકરણ આવશે. સૌથી પહેલું કામ શું કરવાનું? આપણે 12 ઇલેક્ટ્રોનને દૂર કરવાના. હવે H2O નું દૂર થયું છે. હા, દૂર થયું છે. જુઓ, આ 24OH છે, આ બાજુ 12OH છે. આ બાજુ કેટલા લખીશ? 12OH માઇનસ વધશે, H2O નથી. બરાબર, ચલો આપણું આ મેઇન સમીકરણ આવી ગયું. 3 ને 1 4 P4 plus 12H2O plus 12OH minus gives 4PS3 plus 12H2PO2 minus. હવે છેલ્લું શું યાદ રાખીશું? દરેકમાંથી કોઈક એવું સંખ્યા છે જે બધા વડે ભાગી શકાય? તો કે હા, 4 સંખ્યા એવી છે. 4 4 4 4 4 વડે ભાગી નાખીએ તો P4 3H2 3OH minus 4 વડે ભાગી નાખીએ એટલે PS3 plus 3H2PO2 minus. બરાબર, હવે બેલેન્સ કરવું હોય તો આ તો 0 0 -3 0 -3 થઈ ગયું. -3 બંને બાજુ બીજગણ આવી જશે. પ્રેક્ટિસ વગર નહીં આવડે. સીધા સાદા સમીકરણ નથી આ, બરાબર. અને થિયરીની અંદર આ પાઠની અંદર કોઈ આઈએમપી છે નહીં, બરાબર. થિયરીમાં લગભગ આપણે જે વાર્ષિક પરીક્ષામાં જે પૂછાવાનું છે એમાં જે કોર્સ બાદ કરેલો છે એ કોર્સની અંદર કોઈ થિયરી લગભગ આ ચેપ્ટરમાંથી લીધેલી નથી. ઘણું બધું ચેપ્ટરમાં ઘણા બધા પોઈન્ટ ઉડાડી દીધેલા છે, આપણે બધા ચલાવ્યા છે. થિયરીમાં આપણે એટલું યાદ રાખીશું કે તમને આ રેડોક્સ પ્રક્રિયામાં ઓક્સિડેશન આંક ગણતા આવડવું જોઈએ, સ્ટોક નોટેશનના નામ આવડવા જોઈએ, ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા, ઓક્સિડેશન કરતા રિડક્શન કરતાની વ્યાખ્યા આવડવી જોઈએ. અને આ મેઇન આઈએમપી ઓક્સિડેશન પ્રક્રિયા અથવા તો અર્ધ પ્રક્રિયાથી રેડોક્સ પ્રક્રિયાનું સંતુલન 5 સ્ટેપની અંદર જે થાય છે એ તમારી થિયરી છે. એટલે તમારે થિયરીની નોટમાં કંઈ પણ લખવું હોય તો ઓક્સિડેશન રિડક્શનની જે 6-7 વ્યાખ્યાઓ આપી છે એ લખી શકો, ઓક્સિડેશન કરતાં રિડક્શન કરતાંની વ્યાખ્યા લખી શકો, સ્ટોક નોટેશન પદ્ધતિની ટૂંકનોટ લખી શકો. અને ઓક્સિડેશન પદ્ધતિ અને અર્ધ પ્રક્રિયાની પદ્ધતિ 5 અથવા તો વધારે 5થી વધારે જેટલા ઈચ્છા થાય એટલા સમીકરણને તમે બેલેન્સ કરી શકો. ટેક્સ્ટબુકમાં ઉદાહરણમાં પણ આપેલા છે, સ્વાધ્યાયમાં પણ આપેલા છે, બરાબર. તો એ બંને રીતે તમારે સોલ્વ કરી દેવાના છે. એનાથી વિશેષ આ વાર્ષિક પરીક્ષામાં પૂછવા માટે કોઈ અહીંયા એવી થિયરી છે નહીં, બરાબર.